નવાગઢ ચોકડી વિસ્તારમાં બે યુવકો મોબાઈલમાં લૂડો રમતા હતા। લૂડો રમ્યા બાદ જીતેલા રૂપિયાને લઈને વિવાદ થયો। મુન્નાભાઈ મકવાણા નામના યુવક પર જીવલેણ હુમલો થયો। એમાં કાંઈ નહોતું, અમે 50 વાળો લૂડો 500 વાળો લૂડો રમતા હતા। તેમાં લૂડો હું જીતો, સમજ્યા? લૂડો જીતો ને તમારા પૈસા આસ્કીને ભાગ્યો ભાઈ। એટલે મેં મારા પૈસા લઈ તો હું તારી પાસે લૂડો જીતો છું, તો 50 પૈસા આસ્કીને ભાગ્યો ને તે એને મેં પૈસા એની પાસે લઈ લીધા ને તે સીધો શરીરનો ઘા કરી દીધો એને મારી માથે। રાજકોટના જેતપુરમાં એક યુવકને લૂડો ગેમ રમવી ભારે પડી છે। જ્યાં નવાગઢ ચોકડી વિસ્તારમાં બે યુવકો મોબાઈલમાં લૂડો રમતા હતા। લૂડો રમ્યા બાદ જીતેલા રૂપિયાને લઈને વિવાદ થયો। પૈસા લઈને ભાગવા જતા સાથી મિત્રનો યુવકે વિરોધ કર્યો। વિરોધ કરતા સાથી યુવકે છરી વડે હુમલો કર્યો હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો। મુન્નાભાઈ મકવાણા નામના યુવક પર જીવલેણ હુમલો થયો। છરીના હુમલામાં મુન્નાભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્ત યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો। ગંભીર ઈજાઓને પગલે યુવકને જૂનાગઢ રિફર કરાયો। રમતમાંથી શરૂ થયેલો વિવાદ છરીના હુમલા સુધી પહોંચ્યો। ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી। જેતપુર ઉદ્યોગનગર પોલીસે તપાસ પણ હાથ ધરી। ત્યારે હુમલો કરનાર યુવકની શોધખોળ પણ શરૂ કરવામાં આવી। જેતપુરમાં લૂડો ગેમ રમવી છે તે યુવકને ભારે પડી હતી। નવાગઢ ચોકડી વિસ્તારમાં બે યુવકો મોબાઈલમાં લૂડો રમતા હતા અને લૂડો રમ્યા બાદ જીતેલા રૂપિયાને જે વિવાદ થયો તે વિવાદે હિંસક રૂપ ધારણ કર્યું હતું। એમાં કાંઈ નહોતું, અમે 50 વાળો લૂડો 500 વાળો લૂડો રમતા હતા। તેમાં લૂડો હું જીતો, સમજ્યા? લૂડો જીતો ને તમારા પૈસા આસ્કીને ભાગ્યો ભાઈ। એટલે મેં મારા પૈસા લઈ તો હું તારી પાસે લૂડો જીતો છું, તો 50 પૈસા આસ્કીને ભાગ્યો ને તે એને મેં પૈસા એની પાસે લઈ લીધા ને તે સીધો શરીરનો ઘા કરી દીધો એને મારી માથે। કઈ જગ્યાએ બનાવ બન્યો? નવાગઢ ચોકડી દવાખાનાની સામે બાકડે। લૂડો રમવાને લઈને? હા, લૂડો રમવાનું ચાલુ। એમાં કાંઈ નહોતું, અમે 50 વાળો લૂડો 500 વાળો લૂડો રમતા હતા। તેમાં લૂડો હું જીતો, સમજ્યા? લૂડો જીતો ને તમારા પૈસા આસ્કીને ભાગ્યો ભાઈ। એટલે મેં મારા પૈસા લઈ તો હું તારી પાસે લૂડો જીતો છું, તો 50 પૈસા આસ્કીને ભાગ્યો ને તે એને મેં પૈસા એની પાસે લઈ લીધા ને તે સીધો શરીરનો ઘા કરી દીધો એને મારી માથે। કઈ જગ્યાએ બનાવ બન્યો? નવાગઢ ચોકડી દવાખાનાની સામે બાકડે। લૂડો રમવાને લઈને? હા, લૂડો રમવાનું ચાલુ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।